તો ભાઈ આપણે પૂરી બનીને થઈ ગઈ છે રેડી. મમ્મી નાસ્તો કરવા બેસી જશે. મિત્રો અમે છે ને 11:30 આવ્યા પણ પોપટી થઈ ગઈ બેન. અમારો પોપટ થઈ ગયો. કબૂતરા જો દિવાલની ઘોડે બેસી ગયા આમ ને ખાતા નહીં લાગતા હોય. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું જાગી બ્લોગ ચાલુ કરી નાખ્યો 7 વાગે. અને અહીંયા જો મમ્મી બનાવે છે ત્યારમાં પૂરી. આપણે નાહી ધોઈને થઈ જાય રેડી. આજે છે રવિવાર એટલે આપણે ઓફિસે રજા છે. તો મિત્રો મસ્ત નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી અને બેસી જશું નાસ્તો કરવા. તો ભાઈ આપણે પૂરી બનીને થઈ ગઈ છે રેડી. મમ્મી નાસ્તો કરવા બેસી જશે. હાર્દિક સવારમાં ઓફિસે આવ્યો તે ઓફિસથી આવ્યો ને તે સમોસા લેતા આવ્યો. સમોસા અને પૂરી. ચાલો નાસ્તો કરી લઈએ. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ભાઈ ચોપાટીએ અને વાગી ગયા છે 11, 11:30 જેવું થઈ ગયું છે. હાર્દિક બે આવી ગયા છીએ, એને ભાઈ રવિવારે રજા છે. અમે ભાઈ ચોપાટી આવી ગયા છીએ. આ ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. તો મિત્રો અમે છે ને 11:30 આવ્યા પણ ચોપાટી થઈ ગઈ બેન. અમારો પોપટ થઈ ગયો. બધા લોકો બહાર આવે છે ને હવે કીધું અમે ઘરે આવવાનું વિચાર્યું છે પણ વરસાદ અંધારો છે, થોડાક છાંટા પડે છે. હવે હાર્દિકભાઈ બહુ મોડા આવ્યા આપણે ભાઈ, મોડા પડ્યા. કાંઈ નહીં, ચાલો તમે કન્ટિન્યુ વિડીયો બનાવી જવા દઈએ ઘરે હવે. તો ફાઇનલી મિત્રો રસના આવી ગયા છીએ, આ દુકાને બેઠા છીએ હાર્દિકને બે. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો છો ને ઘરે જમવાનું મમ્મી બનાવે છે, દાળ ભાત ને એવું બધું. અત્યારે વાગી ગયા છે એક. મમ્મીએ બેહાર દીધો ભાઈ બટેટા ફોલવા. જો મમ્મી તો બટેટા ફોલી નાખી, આપણે બટેટા ફોલી નાખી. આપણે એવું કંઈ નહીં, એવું કામ કરીએ છીએ આપણે, બરોબર. તો મિત્રો બહાર ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અહીંયા બહાર વરસાદ મસ્ત મજાનો ચાલુ થઈ ગયો છે અને અહીંયા જમવાનું બને છે. તો મિત્રો કબૂતરા જો દિવાલની ઘોડે બેસી ગયા આમ ને ખાતા નહીં લાગતા હોય, ન લાગતા હોય. વરસાદ ચાલુ થઈ ગયો. તો દાળ ભાત ને ભૂંગળા બટાટા બની ગયા છે. ચાલો જમી લઈએ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 5:30 ને હું પપ્પા ને મમ્મી 3 ઘરે છીએ. પાછળ જોઈએ છીએ મમ્મી અહીંયા બેઠા છે અને વાગી ગયા છે 4:30 જેવું. સો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો છું. જો તો હરેશ કાકાને ઘરે બેહવા ઘડીક બધા આવ્યા હતા ને બેહવા, તો ઘડીક બેઠો હતો. અને મમ્મી અત્યારે બનાવે છે ભાઈ ભાખરી. સાન ભાખરીનો પ્રોગ્રામ છે. એ વાત હાચી. રવિવારે મિત્રો તો સાન ભાખરી કમ્પ્લીટ થઈ ગઈ છે. બધા ઘરે છે, જોઈ લો. પપ્પા અહીંયા ફોન જોવે, આ બે અહીંયા, મમ્મી અહીંયા રાંધે. રવિવારે આખા સુરતમાં જાજુ ગાંઠિયા શાક ને રોટલી જ થતું હોય છે. એવું ન હોય, રવિવારે બધા તો હોટલમાં જતા હોય. એ હોટલમાં એ બધા જાય, આપણને હોટલનું ગામડિયાનું. એ વાત સાચી. ઓકે, શું ખાધું અત્યારે? ઢોસા તો હોય આને દર વખતે હોટલમાં. હું આને કહેતો હતો ઢોસા ખાવા ગયો ને કે ઢોસા નહીં એમ કહેતો હતો.